મંદિરના ઓટલે આમાં હાલ્યા જતા, 4 છોકરો મંદિરના ઓટલે બેઠેલા, આમાં મામા ગેમ રમતા હશે. આમાં એક દાદા નીકળ્યા કે, હે જુવાન? જુવાન કે, હા આ તમારું આ ઓલું ક્યાંક ભૂખ લાગી હોય ને ગરમા ગરમ ક્યાંકથી જબલા અંબાવી જાય, જબલા ક્યાંથી આવે? તો કે બાપા એ તો સ્વિગી માંથી આવે. સ્વિગી તાર માસી થાય ગરમા ગરમ જબલા અંબાઈ જાય? એ કે ના ના, એ કંપની છે. તમારે શું મગાવું દાદા? કે મારે સુરમાન લાડવા મગાવવા. તો છોકરાઓ કે બાપા સુરમાન લાડવા હવે કોણ ખાય? તો દાદા એવા, તારો બાપ ખાય, 20 મૂકતો ખરો, ભૂકોય ન રહેવા દો. આ નથી ખાતા કરીને પાકો માલ કાઢી નાખો. તો બાપા નામ સ્વિગી નાખી દીધું. તો ખાટલો ઢવડીને લીમડા હેઠે ગયા ને એટલે દાદાએ સ્વિગીમાં ફોન કર્યો. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. ગુજરાતી માટે 1 દબાવો, હિન્દી કે લીએ 2 દબાવો. ગુજરાતીમાં જ ભેળો થાય, હિન્દીમાં તારી કંપની ગોટે ચડશે એમ કરીને ગુજરાતી ઉપર 1 દબાવ્યું તો વળી અંદર લઈ ગયા. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો, ચટણી માટે 3 દબાવો. ચટણી અમારી બાયુ બનાવે, ખજૂર આંબલીની તોડે નાખે આવે એમ કરીને મીઠાઈ ઉપર 1 દબાવ્યું તો વળી અંદર લઈ ગયા. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબજાંબુ માટે 1 દબાવો, જલેબી માટે 2 દબાવો, કાજુ કતરી માટે 3 દબાવો, લાડવા માટે 4 દબાવો. બાપા કે લાડવા એવો લાઈન ઉપર એમ કરીને લાડવા ઉપર 4 દબાવ વળી અંદર લઈ ગયા. નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. બેસનના લાડવા માટે 1 દબાવો, મોતીચૂરના લાડવા માટે 2 દબાવો, બુંદીના લાડવા માટે 3 દબાવો, ચૂરમાના લાડવા માટે 4 દબાવો. બાપા કે સુરમાનો લાડવા એવો દર્શનભાઈ એમ કરીને સુરમાના લાડવે 4 દબાવ વળી અંદર લઈ ગયા. ગેસનો બાટલો ન લખાવે એવી રીતે જ હોય. નમસ્કાર, ચૂરમાના લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. 5 કિલો માટે 1 દબાવો, 10 કિલો માટે 2 દબાવો, 15 કિલો માટે 3 દબાવો, 20 કિલો માટે 4 દબાવો. બાપા કે 20 કિલો લાડવા થોડા ખૂટે, 2 મણાને ખાવા વાળા અમે 2 કિલો કાપી કે પછી છોકરા આવે તે વાત. એ કાપવા ગયા 20 કિલો નો ઓર્ડર વી ગયો. તો 10 મિનિટ થી ત્યાંથી ફોન આવ્યો. હાલો, નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હજી આખરી 1-2 અધૂરું સ્વાગત કરીને ગઈ. કેટલું ટેબલે બેહાર્યું? બોલો અંકલ, આ નંબર ઉપરથી 20 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો હતો, આપ એડ્રેસ કન્ફર્મ કરાવો તો 20 કિલો ચૂરમાના લાડવા હોમ ડિલિવરી કરી આપ્યો. લખાવ્યા કોણે? આઈ એમ સોરી અંકલ. લખાવ્યા કોણે? આ નંબર ઉપરથી જ કોલ આવેલો હતો. કોણ બોલતું હતું? કોણ બોલતું એવું પૂછતી હોય તો મેં શાર પાયું. અચ્છા કોણ? દુદાભાઈ માટે 1 દબાય, સગનભાઈ માટે 2 દબાય, કુરજીભાઈ માટે 3 દબાય, મને મળ્યું હોય 4 દબાય. તેને 3માં કાપી નાખ્યું કે આની માથાકૂટ કરાય. એવા વડીલો એને હાંચવી રાખ્યું. શું હાંચવી રાખ્યું? ગામડાની પરંપરાઓ, ગામડાના રીતિ રિવાજો, ગામડાની નીતિઓ હાંચવી રાખી. હું તમે મહાનગરોમાં રહેવા વાળા ખરા, હું તમારી માઇલો જ છું, પણ એક વસ્તુ કાયમિકને માટે કહું કે મહાનગરોની હવા કોઈ દિવસ ક્યારેય ગામડામાં ન લાવતા. એના રૂપિયા લાવો, ગામડાનો વિકાસ કરો. શું કામ ન લાવતા? કેમ કે 5-15 દી દિવાળી ઉપર હું તમે આવ્યા હોય તે ગામડાને છે ને ગામડું રહેવા દો, મહેરબાની કરીને હાથ જોડીને પ્રાર્થના કરું. 5 દી ખાલી દિવાળી આવો છો હળું ઈ ખબર નથી પડતી. જેટલા દિવસે વાડીએ ન હોય ને એટલા રાત્રે વાડીએ હોય. બોલો હું કરતા છે નગર ભાજપની સરકારમાં પાવર બહુ સારો પણ દિવસ નો આપે.